ઈરાનની અંદર રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાનના રાજીનામાના અહેવાલથી ખળભળાટ મચ્યો છે। ઈરાન ઇન્ટરનેશનલના રિપોર્ટમાં રાજીનામાનો દાવો પણ કરવામાં આવ્યો છે। સર્વોચ્ચ નેતા આયતુલ્લા મોજતબા ખામેનીને પત્ર પણ મોકલવામાં આવ્યાનો દાવો કરાયો। દેશની સત્તા હવે આઈઆરજીસી કમાન્ડરોના હાથમાં હોવાનો આરોપ। અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધ બાદ સ્થિતિ બદલાઈ હોવાનો પણ દાવો કરાયો છે। સરકારને મહત્વપૂર્ણ નિર્ણયોથી દૂર રાખવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। વાસ્તવિક નિયંત્રણ સૈન્ય નેતૃત્વ પાસે હોવાનો એ વાતમાં ઉલ્લેખ કરાયો। જ્યારે ઈરાનની રાજનીતિમાં નવા તણાવની ચર્ચાઓ તેજ બની છે। રાજીનામું સ્વીકારશે કે નહીં તે અંગે પણ એક સસ્પેન્સ યથાવત છે। મોજતબા ખામેની શું નિર્ણય લેશે તેના પર પણ હવે સૌ કોઈની નજર છે। જ્યારે ઈરાન ઇન્ટરનેશનલના અહેવાલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી। બીજી તરફ ઈરાની રાષ્ટ્રપતિ કાર્યાલયે જે દાવો કરવામાં આવ્યો એ દાવાને નકારી કાઢ્યો છે। જી હા, સૈયદ મહેદી જે છે તેમણે રિપોર્ટને ખોટો ગણાવ્યો। ઈરાનમાં સત્તા સંઘર્ષને લઈને અટકળો જે છે તે હાલ તેજ બનતી જોવા મળી રહી છે। ત્યારે ઈરાન અમેરિકા યુદ્ધની વિરામની વાતો થઈ રહી છે, ચર્ચાઓ થઈ રહી છે। એ બધાની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ કે તેઓએ રાજીનામું મોકલ્યાની વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે ઈરાન ઇન્ટરનેશનલ રિપોર્ટની અંદર રાજીનામાનો સૌથી મોટો દાવો પણ કરવામાં આવ્યો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।